સુરતના ડિંડોલીના લક્ષ્મણનગરમાં થયેલી ઘાતકી હત્યાનો ભેદ ઉકેલાયો છે। પોલીસે હત્યારા 3 આરોપીને ઝડપી પાડ્યા। જમવા બાબતે બોલાચાલીમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું। ડિંડોલી પોલીસે ભૂષણ ઉર્ફ બબલુ પાટીલ, પ્રિતેશ ઉર્ફ ભૈયા પાટીલ અને વિધિ પ્રકાશ ઉર્ફ ચંદન મિશ્રાની ધરપકડ કરી। ઝડપાયેલ ત્રણેયમાંથી ભૂષણ રેડો ગુનેગાર છે। આરોપી ભૂષણ ઉર્ફ બબલુ પાટીલ સામે અગાઉ મર્ડર, હાફ મર્ડર અને પ્રોહિબિશન સહિત 25થી વધુ ગુના નોંધાયા છે। ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક પ્રવીણ ઉર્ફે આંબા આધારભાઈ કોળી એના ખૂન બાબતે એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો। ખૂનની જે બનાવની હકીકત મળી અને સ્થાનિક પોલીસની ટીમ ત્યાં ગઈ હતી। એમાં પ્રાથમિક માહિતી મેળવવાની પોલીસે ટ્રાય કરી। એ વખતે લગભગ 4 આરોપી ઇન્વોલ્વ હોય એવું જણાઈ આવેલું હતું। ત્યારબાદ પ્રાથમિક જે જગ્યાઓ પર 2-3 જણ જે સાહેદો મળે એમની પૂછપરછ કરી અને અન્ય જે પુરાવાઓ જે છે એ બાબતે વેરીફાઈ કરવામાં આવ્યું તો આ ગુનામાં ટોટલ 6 આરોપીઓ સંડોવાયેલો હોવાનું જણાઈ આવેલ હતું। જે આધારે જે વિક્ટિમ જે છે પ્રવીણ ઉર્ફે આંબા એના ભાઈની ફરિયાદ લઈ અને ખૂનનો અને રાયોટિંગનો ગુનો કુલ 6 આરોપીઓ વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલો હતો। આ 6 આરોપીમાંથી જે મુખ્ય આરોપી જે છે એનું નામ છે ભૂષણ ઉર્ફે બબલુ બંસીલાલ પાટીલ। બીજા આરોપીનું નામ છે પ્રિતેશ ઉર્ફે ભૈયા રાવણ પાટીલ। ત્રીજા આરોપીનું નામ છે ચંદન ઉદયરાજ મિશ્રા। ચોથા આરોપીનું નામ છે અરુણ ઉર્ફે ચિંટુ મુનીલાલ પ્રજાપતિ અને 2 બીજા આરોપી ના ટૂંકા નામ મળેલા છે। એકનું નામ સાજન છે અને એકનું નામ કિશન છે। આમ ટોટલ 6 આરોપીઓ આ ગુનો કરવામાં ઇન્વોલ્વ હતા। આ 6 આરોપીઓને પકડવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ અલગ અલગ ટીમ ફિલ્ડમાં કાર્યરત હતી। એ દરમિયાન ડિસ્ટાફના પોલીસ કર્મચારી અને અધિકારીઓને સ્પેસિફિક બાતમી મળેલી હતી। તો એ આધારે આ 6માંથી જે મેઇન 3 આરોપી હતા ઇન્ક્લુડિંગ જે મુખ્ય આરોપી ભૂષણ, એ 3 આરોપીઓ અત્યારે પોલીસની ટીમને હાથ લાગેલા છે અને એમની પ્રાથમિક પૂછપરછમાં 3 આરોપીઓ એટલે કે ભૂષણ બંસીલાલ પાટીલ, પ્રિતેશ ઉર્ફે ભૈયા રાવણ પાટીલ અને ચંદન ઉદયરાજ મિશ્રા આ 3 આરોપીઓએ ગુનો કરેલાની કબૂલાત કરેલ છે। આ 3 આરોપીઓની ધરપકડ કરી અને આગળની દિશામાં તપાસ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે।